નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ જીરુનું બજાર, જીરુના વાયદામાં કેવા તેજી, મંદીના સંકેત અને જીરુની સાયકલ કેવી ચાલી રહી છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ જીરુના વાયદાની વાત કરીએ તો આજે દેશમાં NCDX ઉપર માર્ચ વાયદો 310 રૂપિયા વધીને 2555 જોવા મળી રહ્યો હતો। સામે જીરુના ભાવને વાત કરીએ તો 5મી માર્ચ બાદના તબક્કે નિકાસની ડિલિવરી આવવાના કારણે નીચા ભાવથી લેવાલી આવી હોવાથી જીરુના બજારમાં ઘટાડાને બ્રેક લાગી હતી। જીરુના ભાવ વિવિધ યાર્ડના તમે જોવા માંગતા હોય તો જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે। તે ઉપરાંત સાથે જીરુના ભાવની વાત કરીએ તો આજે મણે રૂપિયા 100 થી લઈને 150 સુધીનો સુધારો જોવા મળ્યો હતો। સૌથી ઊંચા ભાવ 6221 રૂપિયા ઊંઝાના યાર્ડની અંદર બોલાયા હતા, પરંતુ તેવા ભાવ 2-4 ખેડૂતોને જ મળતા હોય છે ને સરેરાશ ભાવની વાત કરીએ તો મોટા ભાગે ખેડૂતોને 4000 થી લઈને 5000 સુધીના સાટા થતા જોવા મળતા। તો મિત્રો, હાલ આજે તારીખ 1 માર્ચના દિવસે જીરુનો વાયદો 25000નો છે। વાયદો ઘટે તો ભાવ હજી પણ ઘટે તેવી શક્યતાઓ છે। વેપારીઓ અને તજજ્ઞોનું કહેવું એવું છે કે હાલ જે જીરુની આવકો થાય છે તે સારી ક્વોલિટીનું જીરું આવતું હોય છે, તે છતાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। તેના પાછળના કારણની વાત કરીએ તો મોટા પાયે થયેલા વાવેતરના સમાચારના કારણે ભાવ નીચા જોવા મળી રહ્યા છે। હવે માંગ નીકળે તો ચોક્કસપણે ભાવમાં વધારો જોવા મળે ને ખેડૂતોને સારા ભાવ પ્રાપ્ત થઈ શકે, નહીંતર માંગ નહીં આવે તો બજારમાં કોઈ તેજીની શક્યતા હાલ પૂરતી નથી। ભાવ કેટલા રહેશે તેની વાત કરીએ તો ભાવ પ્રતિ મણે ખેડૂતોને 4000 થી લઈને 5000 થી નીચા ઉતરી આવે તેવું પણ હાલ લાગતું નથી। તો બસ આજના જીરાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન, જય કિસાન।